નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગની અંદર। તો જેમ તમને ખબર છે કે જૂના બ્લોગની અંદર તમે જોયું હશે કે અમારો ટેબલ ફેન ખરાબ થઈ ગયો હતો, તો હવે ફાઇનલ એ ટાઈમ આવી ગયો છે કે એ ટેબલ ફેન એક્સચેન્જ કરીને નવો ટેબલ ફેન ઘરમાં આવે ને એનું વેલકમ કરી। તો એના માટે મમ્મી ને પપ્પા નીકળી ગયા છે નવો ટેબલ ફેન લેવા માટે। તો હું તમને દેખાડવા તો પહોંચાઈ છે। જો ભાઈ પપ્પા ને મમ્મી જાય છે ટેબલ ફેન એક્સચેન્જમાં દઈને નવો લેવા, એટલે થોડી વારમાં જો મમ્મી એટલે ભાઈ થોડી જ વારમાં નવો ટેબલ પંખો આવી જશે। તો મળીએ તમને નવો ટેબલ ફેન આવી જાય પછી। ગરમી એવી જ છે ભાઈ, અને ટેબલ ફેન એ મોટો છે એટલે 4 વ્હીલ લઈને જ જવું પડશે। જોઈ રહી અમારી 4 વ્હીલ પડી ભાઈ। હવે પહેલાં તો પપ્પા 4 વ્હીલ સાફ બાફ કરશે અને પછી જશે એ લોકો ટેબલ ફેન લેવા। ચાલો ભાઈ, એ લોકો તો ગયા છે ટેબલ ફેન નવું લેવા, એટલે હવે ટેબલ ફેન આવશે ત્યારે તમને મળીએ અને તમારી સાથે કરશું નવા ટેબલ ફેનનું અનબોક્સિંગ। किधर है हमारा नया पंखा? क्या नवो पंखो? का पोपट करने को तमे यार। અમે અહીંયા ક્યારની પ્રતીક્ષા કરીએ છીએ કે હમણાં નવો આવશે પંખો। Later that same evening. આજે ટેબલ પંખો તો ન આવ્યો, પણ આજે અમે બહાર જઈએ છીએ ને જો ભાઈ હેવી ડ્રાઈવર આકે છે। હવે પૂગીએ તો ઠીક છે પાછા ઘેર। હેવી ડ્રાઈવર ભાઈ એને ડિસ્ટર્બ અત્યારે કરવામાં નહીં આવે। એમને ખાલી જવા દે તો હાલ છે, ખાલી ક્લચ ઉપરથી પગ લઈ લે ને તો હાલી જાય। तुमसे અહીંયા તમે લઈ લો ભાઈ ને આગળ થઈ જાય, બ્રેક ઉપર પગ રાખ, ક્લચ કર લે, ક્લચ કર લે, ક્લચ કર લે છે, ફૂલ જ છે, જરાક જવા દે આગળ, જા દે, હું કહું એટલે ઊભી રાખી ગલીની બહાર તો કાઢી દીધી ગાડી, શાબાશ। ઉમ્મીદ નથી કાઢી દે, પણ સ્મોલ ક્લેપ્સ। A few moments later. ભાઈ પાર્કમાં આવ્યા હતા, પણ પાર્કની તમે હાલત જોઈ જાવ, એટલે કે આમે હાલત ઓલી ને માણસો બહુ બધા છે, કેમ કે આજે રવિવાર છે તો બધા ફરવા આવ્યા છે। બાકી આ પાર્ક એકદમ ખાલી હોય। તમે સોમવારે શનિવારની અંદર આવો તો કોઈ તમને જોવા ન મળે, પણ આજે રવિવાર છે એટલે જો ભાઈ હું તમને બતાવું। અહીંયા બધાએ જીમ ચાલુ કરી દીધું। હાલો ભાઈ, હવે મમ્મી ટ્રાય કરશે। પપ્પાએ તો ચાલુ કરી દીધું ભાઈ। બધા ખાલી થાય એને એટલી જ રાહ જોવી પડે, પછી બેસી જવાનું સીધું। શાબાશ શાબાશ, બસ આમ કરતે કરતે ઘરે। મારે નથી કરવું, મારે નથી કરવું। કઈ કર દે રાખ।
સારું એસ્થેટિક ખરાબ થઈ ગઈ, એસ્થેટિક ખરાબ થઈ ગઈ. ઓ બાહુબલી હિંચકા ખાતા હોય એવું લાગે. અમુક માણસો ફોનમાંથી નવરા જ નથી થતા, ગમે ત્યાં જાય નહીં. બેઠું કોઈ ના તો બેસી જાઓ બંધ ટ્રેનમાં. હાલો હવે બગીચાથી નીકળીને હવે આપણે જાશું ચોપાટી, અને ચોપાટીએ થોડી વાર બેસશું, પછી ત્યાંથી ક્યાં જાશું એ ત્યાંથી કહેશું આપણે. ચાલો ભાઈ ચોપાટી આવી ગયા, પણ આજે રવિવાર છે એટલે ગમે ત્યાં જશું એટલે ટ્રાફિક તો એટલો રહેવાનો જ છે. હવે આગળ આપણે જવું હાલવા કે અહીં આગળ નો જવાય દરિયા અહીંયા તો ખાવાનું છે, આમાં ન જવાય દરિયામાં. ગાઈસ તમને ખાલી એક દર્શક મિત્રો દરિયો બતાવી દે. બોલો ગાઈસ આ છે અમારો ચોપાટીનો દરિયો. બીજું કઈ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. દરિયો છે, ઠંડી હવા છે, મજા આવે, ગરમીથી રાહત મળે. તમે પણ આવો ચોપાટી એન્જોય કરો, સરસ છે. આગળનો વ્યૂ પાછળ તો બધા બેઠા. નો કમેન્ટ્સ. નેરી પાણી મારવાડા ભાઈ, લીંબુ પાણી, બટેટા ભૂંગળા. ચાલો ભાઈ ચોપાટીએથી દરિયાની હવા ખાઈને નીકળી ગયા છે, અને હવે અમે જાશું, જવાનું છે કે મારા પૈના ઘરે જાય. ખબર હોય તો તમે એને જોઈ હશે, ઓલો હેમ, એની મુલાકાત લેવાના છે અમે. પાછા દેખાડશું બ્લોગમાં એને. ચાલો પૈના ઘરે જાય ને ત્યાંથી તમને લે બતાવ તો ખરી તારા વાળ. ગજની થઈ ગયો, ગજની. યાદ તો છે કે એલા તને યાદ છે? છેલ્લે કેમેરામાં તો હું બોલ્યો તો. એ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. બોલી દે એકવાર પાછું. A few moments later. વેટિંગ ગેસ 10 થી 15 મિનિટનું વેટિંગ છે. આપણે વેટ કરીએ, પછી જોઈએ શું થાય, પછી મળીએ જમવા ટાણે. બાય. ચાલો જમવા. બહુ સરસ છે, મજા છે, રોટલી છે, શાક છે. ખાવામાં ધ્યાન દો, આડાવડી વાત હાલો ચાલો ભાઈ જમીને મળીએ. મારા માટે ઢોસો આવે એટલે મને ઓછું દેજો. છાસ માટે હજી એક ગ્લાસ જોશે ને? થઈ ગયું? ચાલો ડન. ચાલો ભાઈ હોટલમાં જમવા આવી ગયા. ફિલહાલ મારા ઢોસાની રાહ જોવાય છે, કેમ કે આપણે પનીરની સબ્જીને હું ઓછું ખાઈશ, પણ ઓછું ખાઈશ. તો ફિલહાલ ઢોસો આવે એની રાહ જોવા, પછી ખાઈને જાશું ઘરે. ચાલો જમીને તમને મળીએ. ભાઈ લીંબુ ડુંગળીમાં નાખવા માટે. ચાલો જમીને પછી મળીએ. તો ફિલહાલ અમે ઘરે પહોંચી ગયા છે, ખાઈ પીને મસ્ત ઘરે આવી ગયા. અને હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજું તો તમને કંઈ કહી નહીં શકીએ. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરશું. રાખજો.
તારે ભાઈ મળે. મારું લે